બગસરામાં તો વાવાઝોડું આવીને વહી ગયું, પણ કેટલું નુકસાન થયું તમને આ વિડીયોમાં બતાવી. બગસરાથી પછી આપણા ઘર બાજુ ખસકાવીને ફાઇનલી પેલો બાવળિયો હું તો દેખાઈ ગયો. જેમ આગળ ગયા એમ ધીમે ધીમે બાવળિયા તો નીંદરમાં આવતા હતા, અને ધીમે ધીમે આગળ ગયા એમ આ બાવળિયા તો ફૂલ નીંદરમાં હતા. બધા ઉભા રહી ગયા ઘડી. અને મિત્રો 3-4 વર્ષ પછી ફાઇનલી હું પીકી ગયો મારા ગામમાં. અમારા ગામમાં વરસાદે ભૂકા કાઢ્યા, પણ અમારા સ્ટેડિયમ ની તો પથારી ફેરવી નાખી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. ફાઇનલી વાવાઝોડું વરસાદ વહી ગયો ને સુરત દાદા પણ બહાર આવી ગયા. અને પછી તો બીજા દિવસે આવી ગયા પેટ્રોલ પંપે, કેમ કે વ્યાજે લેવાનું છે થોડું. અને આ એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો, કેમ કે અમારા ઘરની સામે એક પીપળો મોટો તો એ પણ પડી ગયો. અને ઉભરે થોડીક તમને ગાડીની ટેકનોલોજી બતાવી દઉં. અને ફાઇનલી વાવાઝોડું વરસાદને સોમાં બધું વહી ગયું, પાછો ઉનાળો ચાલુ થઈ ગયો. હવે પાછા ઉનાળાના બ્લોગ ચાલુ થાય, ક્યાં સુધી તમે નીચે આપેલું ફોલો નું બટન દબાવતા જજો.